નમસ્કાર મિત્રો. આજે આપણે ગણિત ધોરણ 2 ચેપ્ટર નંબર 2 આપણી આસપાસના આકારો વિશે સમજીશું. તો અહીં એક આપણને ચિત્ર આપેલું છે, ગરબા મહોત્સવ કરી લખેલું છે અને બાળકો સંગીતના સાધનો અને બધું જે છે તે વગાડી રહ્યા છે. તો તેના પરથી આપણને નીચે જવાબ આપવાનો છે. તો શું લખેલું છે? ઢોલના આકાર જેવા સંગીતના સાધનો પર ગોળ કરો. ઢોલના આકાર. તો ઢોલના આકારમાં અહીં ઢોલક છે, એની પર ગોળ આવશે, આ પણ ગોળ આવશે, આ પણ ખંજરી ગોળ આવશે અને આની પર ગોળ આવશે. રેડી? ઓકે. હવે બીજું આપેલું છે કે માટલાના આકાર જેવા સંગીતના સાધનો પર ખડાની નિશાની કરો. તો કે માટલાના આકાર તો અહીંયા આવશે, આ માટલું, પછી આ ઢોલક આવશે, પછી આ બંને ઢોલક આવશે. પછી આપેલું શરણાઈના આકાર જેવા આકાર પર ખડાની નિશાની કરો. અહીં શરણાઈ આકારનું આ રીતે આ જવાબ આવશે. ઓકે. પછી આપેલું છે કે હાર્મોનિયમનો આકાર એ ઢોલના આકારથી કેવી રીતે જુદો પડે છે? તો તેની ચર્ચા કરો. તો કે હાર્મોનિયમ છે તે લંબચોરસ હોય છે, જ્યારે ઢોલ છે તે ગોળ હોય છે. એટલે આ રીતે બંને અલગ પડશે, આકાર વાઇઝ આ રીતે પડશે. પછી આપેલું છે તમે ક્યાં સંગીતના સાધનો જોયા છે અથવા વગાડ્યા છે? તમારા સહપાઠીઓ સાથે તમારા અનુભવોની આપ-લે કરો. તો તેમાં આવશે જવાબ ઢોલ. અહીં લખું છું, મારે ઉપર લખાય એમ નથી એટલે ઢોલ, પછી વાંસળી, પછી આવશે તબલા અને ખંજરી. પછી તમે જે બીજા જે જોયા હોય તે પણ આમાં તમે લખી શકો છો. પછી આપેલું છે કે સૌથી અલગ ચિત્ર ફરતે ગોળ કરો. તો અહીં આ ચારમાંથી અલગ કયું દેખાય છે? તો કે આ નારંગી, કારણ કે એનો આકાર ગોળ છે, જ્યારે ઓલા ત્રણનો આકાર શંકુ છે. એની ફરતે રાઉન્ડ કરવાનું, સર્કલ, વર્તુળ કરી દેવાનું. પછી બીજા ચિત્રમાં આપણને તો કે આ ઘર છે તે અલગ દેખાશે, કારણ કે આ ત્રણે ત્રણ ગોળ છે જ્યારે ઘર છે એ ચોરસ છે. ઓકે. પછી એવી રીતે ત્રીજા ચિત્રમાં આપેલું છે આ પેટી અને આ ત્રણેય વસ્તુ છે એ આપણને લંબચોરસ છે, જ્યારે આ છે એક નળાકાર છે, તેની ફરતે ગોળ આવશે. આ રીતે જવાબ આવશે. પછી આપેલું છે કે નીચે આપેલા ઉદાહરણને જોઈને સંગીતના બીજા સાધનો અને વસ્તુઓને નક્કર આકારો સાથે સરખાવો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઢોલ છે, તો ઢોલ છે એ આપણે નળાકાર આવશે, એને આની સાથે જોઈન્ટ કરવાનું થશે. પછી આપેલું છે હાર્મોનિયમ છે. હાર્મોનિયમ છે એ આપણે લંબઘન આવશે, એટલે તેને આ લંબઘન છે અને આ ઘન છે. ઓકે. એવી જ રીતે આ બેલ છે તો એ આપણે શંકુ આવશે, એટલે એ આની સાથે જોઈન્ટ થશે. પછી આ ચોરસ જે આપેલું છે એ આપણે ઘન આવશે, આની સાથે જોઈન્ટ થશે. માટલું છે તે ગોળ છે, એટલે આની સાથે જોઈન્ટ થશે. વાંસળી છે એ આપણે નળાકાર છે, નળાકાર ને સોરી શંકુ આકાર આવશે, એટલે એ તો આપણે જોઈન્ટ આપેલું જ છે એમાં. ઓકે. પછી આ પેન્સિલ છે તે આપણે નળાકાર છે, એટલે આની સાથે જોઈન્ટ થશે. એવી રીતે પાસો છે, પાસો એ ઘન આવશે, એટલે આની સાથે જોઈન્ટ થશે. પછી આ કોણ છે તો કે શંકુ છે, એ આની સાથે જોઈન્ટ થશે. નારંગી છે તે ગોળ છે, એટલે આની સાથે જોઈન્ટ થશે. પછી પેટી છે તે લંબચોરસ છે, એટલે એ લંબઘન સાથે જોઈન્ટ થશે. આ રીતે એનો જવાબ આવશે. ઓકે. પછી આપેલું છે કે હિના અને આતિફ. તો કે ચિત્ર આપેલું છે, એમાં શું કહે છે આતિફ? તો કે હું મારા મિત્રના જન્મદિવસ માટે આ ઉપહાર પેટીને શણગારવા માંગુ છું. તો સામે હિના શું કહે છે? હું પટ્ટીઓ, તારાઓ અને પોમ દડા થર્મોકોલની ગોળી લાવી છું, ચાલો આપણે તેને શણગારીએ. બીજા ચિત્રમાં શું કહે છે? તો કે હિના, તો કે આપણે પેટીની દરેક સપાટી પર એક એક તારો લગાવીશું, એટલે તે તારા લગાવી રહ્યા છે પેટી ઉપર. એટલે આથી જવાબ આપે છે વાહ સરસ લાગે છે, ચાલો હું ગણતરી કરું કે આપણને કેટલા તારાઓની જરૂર છે. તેને 6 સપાટી છે, એટલે આપણને 6 તારાની જરૂર પડશે. તમે સમજી ગયા ને? આ એક સપાટી અહીં 1 2 3, પછી આ બાજુ 4 આવશે, 5 ને
નીચે 6 એવી રીતે 6 સપાટી થશે. પછીના ચિત્રમાં તે ખરેખર સરસ લાગે છે, ચાલો મને તેની બાજુઓ પર પટ્ટી લગાવવા દો. એટલે અહીં 3 બાજુ આવશે એટલે અહીં બાજુ પર પટ્ટી લગાવશે. ચિત્રમાં હા આપણને દરેક બાજુ અથવા ધાર પર લગાવવા માટે 12 પટ્ટીની જરૂર છે. કેટલીક ટૂંકી અને કેટલીક લાંબી પટ્ટી જોઈશે તે આપણે આમાં જોઈ શકાય છે. કેમ પછી ચિત્રમાં તો કે ઓહો, શું આપણે આ દડાઓને ખૂણાઓ પર લગાવી શકીએ? એટલે અહીં ખૂણા ઉપર લગાડે છે બંને. પછીના ચિત્રમાં બધા રંગીન દડાઓ 8 ખૂણા પર સારા લાગી રહ્યા છે. એટલે અહીં ચિત્રમાં જોઈ શકો છો 8 ખૂણા આપેલા છે. હવે તેના ઉપરથી આપેલું છે કે જો તમારે પણ આ જ રીતે તારા, પટ્ટી અને પોમ-પોમ દડાથી નીચેના આકારને શણગારવાના હોય તો તમારે કેટલા તારા, પટ્ટી અને પોમ-પોમ દડાની જરૂર પડશે. તો કે અહીં વસ્તુ આપેલી છે. વસ્તુ તો કે ઘન પેટી આપેલી છે. સપાટી માટે તારાની સંખ્યા શું થશે? તો કે એના માટે આવશે 6 જવાબ આવશે. તારાની સંખ્યા 6 બાજુ થાય છે. કેવી રીતે સમજાવો? આ 6 આવશે. 1 2 1 2 3 4 પછી 5 પછી નીચેની 6 એવી રીતે જવાબ આવશે આનો 6. ધાર બાજુ માટે પટ્ટીની સંખ્યા ગણવાની તો કે એ થશે 12. કેવી રીતે? તો કે ધાર બાજુ હોય ત્યાં ઉપર ટપકા કરવાના થશે તો કેટલી 6 બાજુ છે તો આમાં 2 ટપકા આવશે તો કે 12. આ રીતે જવાબ આવશે. પછી ખૂણાઓ માટે પોમ-પોમ દડાની સંખ્યા લખો. ખૂણા ઉપર જોશો તો 8 જવાબ આવશે. 8. ઓકે. પછી આપેલું છે કોણ. તો કે કોણ નળાકાર છે. એમાં કેવી રીતે? સપાટી માટે તારાની સંખ્યા તો કે 2 જ થશે. એક અહીં ને એક અહીં. 2 જવાબ આવ્યો. પછી ધાર બાજુ માટે પટ્ટીની સંખ્યા કેટલી થશે? ધાર બાજુ તો 1 જ થશે. ઓકે. પછી ખૂણાઓ માટે પોમ-પોમ દડાની સંખ્યા તો પણ 1 જ ખૂણો આપેલો એટલે અહીં 1 આવશે. આનો જવાબ 1. પછી આપેલી છે લંબઘન. તો કે લંબઘનમાં પણ ઘનની જેમ જ આવશે. 6 સપાટી માટે તારાની સંખ્યા, ધાર બાજુ માટે પટ્ટીની સંખ્યા 12 અને ખૂણાઓ માટે પોમ-પોમ દડાની સંખ્યા 8. આ રીતે જવાબ બનશે. પછી આપેલું છે વસ્તુઓ તરફ જુઓ અને કોષ્ટક ભરો. અહીં આપણને સમઘન આપેલું છે. તો કે સમઘનમાં સપાટીની સંખ્યા કેટલી થશે? તો કે 6. જ્યારે ધારની સંખ્યા કેટલી થશે? તો કે 12. ઓકે. તે ખૂણાની સંખ્યા 8 થશે. 8 ખૂણા થશે. 1 2 3 4 5 6 7 8 એ રીતે 8. લંબઘનમાં પણ એવી જ રીતે આવશે. તો કે સપાટીની સંખ્યા 6, ધારની સંખ્યા 12 અને ખૂણાની સંખ્યા 8. પછી શંકુમાં કેવી રીતે આવશે? તો કે સપાટીની સંખ્યા 2 થશે. 2 સપાટી થઈ, એક અહીંયા એક ઉપર. ધારની સંખ્યા 1 જ થશે. ઓકે. ખૂણાની સંખ્યા પણ 1 જ થશે. એવી જ રીતે નળાકારમાં શું થશે? તો કે નળાકારમાં સપાટીની સંખ્યા 3 થશે. એક અહીંયા, એક આ બાજુ અને એક આ બાજુ, એ 3 આવશે. પછી ધારની સંખ્યા કેટલી થશે? તો કે 2. એક આ ખૂણે અને એક આ ખૂણે, એવી રીતે 2 ધાર થશે. ખૂણાની સંખ્યા કેટલી થશે? તો આમાં ખૂણા આવશે જ નહીં એટલે 0. એ રીતે ગોળાકારમાં તો કે સપાટીની સંખ્યા 1 જ થશે. જ્યારે એમાં ધાર ન હોય અને ખૂણા પણ ના હોય એટલે 0 આવશે. લંબઘનમાં કેવી રીતે? તો કે 6 સપાટીની સંખ્યા, 12 ધારની સંખ્યા, 8 ખૂણાની સંખ્યા આવશે. શંકુમાં પણ એ જ પરિસ્થિતિ આવશે. આપણે જે ગાજરમાં જોઈએ તે, એટલે 2 સપાટીની સંખ્યા, ધારની સંખ્યા 1 અને ખૂણાની સંખ્યા 1. નળાકારમાં કેવી રીતે? તો કે નળાકારમાં બોટલ આપેલી છે તો કે 3 સપાટીની સંખ્યા, ધારની સંખ્યા 12, સોરી 12 ને 2 આવશે અને ખૂણાની સંખ્યા 0. ઓકે. આ રીતેનો જવાબ આવશે. હવે આપણને સ્પર્શ કરો અને કહો હું કોણ છું. સપાટીઓ, ખૂણાઓ, ધારમાં વિવિધતા ધરાવતી જુદી જુદી વસ્તુ એકઠી કરો. કોઈ એક બાળકને આંખે પાટા બાંધીને અન્ય બાળકો દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ કોઈ વસ્તુ પસંદ કરવાનું કહો. ઉદાહરણ તરીકે બાળકને એક ખૂણાવાળી વસ્તુ ઉપાડવાનું કહી શકાય. અન્ય વસ્તુઓ માટે રમત ચાલુ રાખો.
હવે ખૂણા ના હોય તેવી વસ્તુ કઈ કઈ આવશે? તો કે એક તો દડો આવશે, એમાં ખૂણો ન હોય, દડો. પછી આવશે નારંગી, એમાં ખૂણો ન હોય. પછી આવશે ટમેટો, એમાં આપણે ખૂણો ન હોય. ઓકે. પછી એક ખૂણો હોય તેવી વસ્તુ, તો કે એક ખૂણો આપણે આવશે ગાજર, ગાજર. પછી આઈસ્ક્રીમ કોન, અહીં કોન લખું છું. ઓકે. અને ઓલી જે ટોપી આવે છે આપણે બર્થડેની પહેરતા હોય છે એ ટોપી આવશે એક ખૂણાવાળા. 3 ખૂણા હોય તેવું, તો કે એક તો આવશે સમોસા, 3 ખૂણા હોય. પછી બીજું આવશે ધજા. પછી ત્રીજું આવશે કપડાં લટકાવવાનું હેંગર. ઓકે. આ રીતે 3 ખૂણા વાળું છે. પછી 8 ખૂણા હોય, 8 ખૂણા હોય તો કે ઓરડો, એમાં 8 ખૂણા હોય. પછી આવશે ખોખું. પછી આવશે તેલનો ડબ્બો. આ રીતે એનો જવાબ આવશે. પછી આમ તમારું અહીં આ ચેપ્ટર પૂર્ણ થાય છે.